ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે ને એક સરસ મજાની થિયરી ભણવાની છે. હા, જેનું નામ છે સાઇન સૂત્ર. તમને ને મને બેયને ઘણા સમયથી એટલે કે છેલ્લા વર્ષમાં 10મા ધોરણમાં તમે થોડોક એવો અભ્યાસ કરીને આવ્યા છો દીકરાઓ કે આ ત્રિકોણ ABC હોય ABC તો ખૂણા A, આની સામેની બાજુ છે ને એને સ્મોલ અક્ષરથી લખાય. ક્યાં શીખાતા? હેરોનનું સૂત્ર યાદ આવે છે? ક્ષેત્રફળ મેળવવા હેરોન. સ્મોલ b એટલે કે ખૂણા B ની સામેની બાજુને સ્મોલ b વડે દર્શાવાય, ખૂણા C ની સામેની બાજુને સ્મોલ c વડે દર્શાવાય. આપણે જાણીએ છીએ ત્રિકોણ ABC માટે આ BC હોય એને A કહેશું, AC હોય એ આપણા માટે B છે અને AB છે એ આપણા માટે શું છે દીકરાઓ? AB બરાબર C. હવે એક આવી આકૃતિ એટલે કે ત્રણેય ખૂણા લઘુકોણ છે એવી આકૃતિ અને એક આપણે ખૂણો ગુરુકોણ હોય એવી આકૃતિ લેશું. આ સૂત્ર મેળવશું. બહુ સહેલું છે, આપણે આમાં જ મેળવવાના છીએ. એટલે આ આકૃતિને અહીંયા નવેસરથી હું દોરી આપું છું. સમજો કે આ ત્રિકોણ ABC હોય આપણી પાસે, ત્રણેય ખૂણા કેવા છે દીકરાઓ? લઘુકોણ છે. તો પછી અહીંથી જ્યારે આમ વેધ દોરવામાં આવે, આ વેધ રેડી, આ વેધની લંબાઈને h કીધા. હવે આ આપણા માટે શું છે? તો કે C ની સામેની બાજુ, B એટલે આ સ્મોલ b છે અને આ આખે આખું સ્મોલ a છે. આખે આખું હો દીકરાઓ. હવે આપણે સાવ સહેલું અહીં 90 નો ખૂણો જેને વેધ કહેવાય AM લંબ BC લેતા. આ ત્રિકોણ તમને મળ્યો AMB કે હા સર AMB મળે છે અમને. તો ત્રિકોણ AMB માટે શું થાય? જો હાલો AMB એટલે આવી રીતે અહીંયા B. તો આના માટે સાઇન લગાડીએ. સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. સાઇન B. સામેની બાજુ એટલે કોણ? તો કે AM. કર્ણ કોણ? તો કે AB. સરસ. હવે AM ને આપણે H કીધો છે, H. AB એટલે કોણ? તો કે C. એનો મીનિંગ શું થયો દીકરા? અહીંયા ખાસ H ને જુદો કરીએ એટલે અહીંયા C બરાબર આવી રીતે અથવા તો H સાદું રૂપ તો તમે આપી જ શકશો. H બરાબર C into sin B આપી શક્યા તમે? હવે એવી જ રીતે ત્રિકોણ AMC માટે જો ઓલી બાજુનો ત્રિકોણ આવો મારા વાલા, હમણાં આ તો થિયરી પૂરી થઈ ગઈ. સાવ સહેલું છે. હાલો અહીંયા M C A આને શું કહેશું? તો કે B, આ H. તો ત્યાં sin C લગાડો. sin C સામેની બાજુ પાસેની બાજુ. મારા વાલા AM એટલે કોણ? H. CM સોરી સામેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ નહીં બાળક, AC એટલે કે B. તો આમાંથી ને પણ એવી જ રીતે H B. તો H બરાબર B sin C. જો સરળ? તો કે હા. હવે 1 અને 2 સરખાવતા. જોયું? 1 અને 2 સરખાવતા તો શું થાય? તો કે C sin B બરાબર B sin C. હવે આપણે શું જોઈએ છે? આ B ને અહીંયા લઈ આવવાના. આ C અહીંયા છેદમાં આવી જાય. sin C છેદમાં C મળી ગયું. ક્લિયર? આ આકૃતિ માટે સમજાય છે કે હા સર. હવે આપણે બીજી આકૃતિ પણ વિચારીએ, પણ પહેલા હજી ખાલી આટલું થયું છે એટલે આ બંનેની ચર્ચા થઈ છે. ક્લિયર? હવે આને આ જ આકૃતિ રાખીએ, નામ બદલાવી નાખીએ માત્ર. એટલે જેમ આમાંથી વેધ દોર્યું હતું ને દીકરાઓ, AM લંબ BC એને બદલે BM લંબ AC કરી નાખીએ. શું કરી નાખીએ? આ જ આકૃતિ કરશું નહીં આપણે, એ બતાવવાની જરૂર નથી દીકરાઓ.
હવે શું થયું BM લંબ 80 એટલે આમ તો આ આકૃતિ આમ થાય મને કેવો અવાજ આવે મેં કીધું હા વેધ દીકરાઓ જૂના સમયમાં છે ને આપણે ત્રિકોણ હોય ને એને 4 કેન્દ્ર હતા એટલે છે જ હજી તો પણ આ નવો કોર્સ આવ્યો નવા પાઠ્યપુસ્તકોમાં એનો અભ્યાસ તમારા માટે ઉડાડી નાખ્યો છે ત્રિકોણને 4 કેન્દ્ર હોય એક મધ્ય કેન્દ્ર અંત કેન્દ્ર પરિકેન્દ્ર અને લંબ કેન્દ્ર આવા 4 કેન્દ્ર છે અંત કેન્દ્ર મધ્ય કેન્દ્ર પરિકેન્દ્ર અને લંબ કેન્દ્ર આ વેધનું સંગમ બિંદુ આ વેધ કહેવાય હા ત્રિકોણના ત્રણેય વેધના સંગમ બિંદુને ત્રિકોણનું લંબ કેન્દ્ર કહે છે h વડે દર્શાવાય હજી ત્રીજો વેધ અહીંથી આમ આવે અને આમાંથી પસાર થાય એટલે આ જે પોઈન્ટ મળે ને એને કહેવાય લંબ કેન્દ્ર h ક્લિયર ચાલો હવે અહીંયા નામ બદલાવ્યા એટલે જેમ અહીંયા તમને b sin b છેદમાં b sin c છેદમાં c મળતું હોય એવી જ રીતે ત્યાં શું મળવા માંડે જો b અને c હતા ને અહીંયા એટલે અહીંયા b અને c ની ચર્ચા થાય તો ત્યાં આવું મળે sin a છેદમાં a બરાબર sin c છેદમાં c એવું મળે તો હવે sin c છેદમાં c આવી તો પછી 1 2 ના 3 આ ત્રણેય વસ્તુ કેવી થઈ જાય 1 2 ને 3 ત્રણેય વાત સરખી થઈ જાય એટલે પૂરું થઈ ગયું ક્લિયર સમજાય છે એટલે આપણે આ ખાલી મેળવવાનું હોય પરીક્ષામાં પૂછાશે પણ નહીં તમને ખાલી જ્ઞાન હોવું જોઈએ કે ભાઈ આ સાઇન સૂત્ર આવ્યું કઈ રીતે ક્લિયર આ સરળ છે રેડી હવે બીજી આકૃતિ જે હું તમને કહું છું કે ભાઈ દર વખતે કઈ છે લઘુકોણ જ થોડાક હોય લઘુકોણ થોડાક હોય સર મેં કીધું વાત સાચી તારે દીકરા આ સમજાઈ ગયું છે ને વ્યાપક રીતે શું થશે વ્યાપક રીતે sin a ના છેદમાં a બરાબર sin b ના છેદમાં b બરાબર sin c ના છેદમાં આ વ્યાપક થઈ ગયું હવે જો ભાઈ એક ખૂણો ગુરુકોણ હોય અહીંયા આપણે c ખૂણો ગુરુકોણ લીધો છે c ખૂણો ગુરુકોણ એ કે આ તો હવે આવા સમયે અહીંથી વેધ હોય ને દીકરા ઈ અહીંયા 12 મળે વેધ છે ને અહીંથી આમ 12 મળે am લંબ bc પણ અહીંયા bc રેખા થઈ જાય am લંબ bc આ વેધની વ્યાખ્યાથી ત્રિકોણના વેધની વ્યાખ્યા પણ તમારા કોર્સમાંથી ઉડી ગઈ છે દીકરાઓ ત્રિકોણનો વેધ ત્રિકોણના કોઈ એક શિરોબિંદુમાંથી તેની સામેની બાજુને સમાવતી રેખા સામેની બાજુને સમાવતી રેખા પરના લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહે છે ત્રિકોણનો વેધ કહે છે એટલે આ સામેની બાજુ આટલી એને સમાવતી રેખા એટલે એના ઉપરનો લંબ આ એટલે અહીંયા આ થાય AMB મળ્યું અને આપણે h કહેશું હા sin b સામેની બાજુ છેદમાં કર્ણ એટલે h/c એટલે આ એવું ને રેડી હવે અહીંયા શું છે આપણે આ જે ખૂણો છે ને c ખૂણો કહેવાય બરાબર હવે આ ખૂણા માટેની ચર્ચા કરવી જેમ કેમ મેં c ખૂણો લીધો પણ આ ખૂણો એટલે શું આ ખૂણો ધારો કે 10 હોય તો આ કેટલો હોય 170 કારણ આખે આખો તો રેખિક જોડ છે એટલે 180 - c થાય આ ખૂણાનું મૂલ્ય આ ખૂણાનું મૂલ્ય એટલે હવે તમને ત્રિકોણ AMC દેખાણો ને આ ખૂણો કેટલો છે ખબર 180 - c કહેવાય આ h અને આ બાજુ એટલે b c AMC AMC પણ એના માટેનો આ ખૂણો છે ને એ ત્રિકોણનો ખૂણો થયો c ખૂણો જે બોલીએ છીએ ને આ પણ આપણે તો આ બાજુનો ખૂણો ચર્ચા કરવી કારણ કે ત્રિકોણ આ લીધો છે તો આ ખૂણાનું મૂલ્ય શું થાય 180 - c શા માટે થશે રેખિક જોડ છે દીકરાઓ ધારો કે આ 50 તો આ 130 એટલે કે 180 - 50 આ ત્રિકોણ મેઇન છે મેઇન ત્રિકોણ આ એટલે c ખૂણો આને ગણવાનો છે
પણ આપણે ત્રિકોણ લઈ રહ્યા છીએ AMC, એટલે આ ત્રિકોણ માટેનો C ખૂણો કયો થશે? 180 - C થશે. હા, તો એમાં ક્યાં ચિંતા છે? અહીંયા શું આવશે? sin C ને બદલે sin 180 - C. સામેની બાજુ છેદમાં કર્ણ એટલે h ના છેદમાં b. સામેની બાજુ છેદમાં કર્ણ એટલે r. અને આ તો શીખીને આવ્યા 180 180 માંથી બાદ થાય, વિધેય બદલે નહીં. યાદ છે ને? 90 હોય એટલે કે π/2 હોય તો વિધેય બદલે, પાઈ હોય વિધેય બદલે નહીં. અને પછી આપણે ડાયરેક્ટ અહીંથી આમ લખીએ એટલે sin C. પછી જોવાનું 180 માંથી બાદ થાય એટલે બીજું ચરણ. બીજા ચરણમાં આ મૂળ મુદ્દો કેવો? તો કે તો ધન છે. મેં કીધું કેમ ખબર પડી? ઓલ STC. મેં કીધું વાહ મારા વાલા વાહ, એટલે આ ધન છે. એટલે sin C પારી sin C h ના છેદમાં b. એટલે આવી આકૃતિ હોય, ખૂણો C ગુરુ કોણ હોય તો પણ આપણા માટેનું આ sin સૂત્ર સાચું પડે છે. ક્લિયર? પહેલા મેં તમને આ આકૃતિ દોરીને સમજાવ્યું કે એના ત્રણેય ખૂણા લઘુ કોણ છે. એ પછી એકાદો ખૂણો ગુરુ કોણ બને ગયા સર. મેં કીધું બોલ મને કે ત્રણેય ખૂણા ગુરુ કોણ હોય તો મેં કીધું ભલા માણસ, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. આહા મારા વાલા, ત્રણેય ખૂણા ગુરુ કોણ હોય તો ત્રિકોણ જ ન રચાય. આપણા માટે ભલા માણસ એક ખૂણો 90 કરતા મોટો હોય, બે ખૂણા 90 કરતા મોટા હોય તો એમ નમ થઈ ગયું, ત્રિકોણ જ ન બને. એટલે ત્યારે એવું વિચારતા નહીં ક્યાંક મનમાં એ કે સાહેબ એક વિકલ્પ તો લીધો નહીં. મેં કીધું કયો વિકલ્પ ન લીધો? મને કે ત્રણેય ખૂણા ગુરુ કોણ હોય તો. ચાલો હવે બાળક, અહીંયા મેં C ખૂણો ગુરુ કોણ લીધો, એને બદલે કદાચ ખૂણો B ગુરુ કોણ લ્યો ને તો આમ જ થાય હો, એમાં કઈ બદલે નહીં. હા, નામ બદલે આવે આ છે. ચાલો આનું નામ sin સૂત્ર છે. શું છે? sin A/A બરાબર sin B/B બરાબર sin C/C. આ ખૂણો છે અને આ બાજુ છે હો. હા, આ ખૂણો અને બાજુ કહેવાય. ક્લિયર? આટલું તમે ખાલી જ્ઞાન મેળવવા માટે લખી નાખો. આ મેઇન તમારે યાદ રાખવાનું છે. હવે આવું જ આપણે કોસાઇન સૂત્ર શીખીએ હમણાં. આવી જ નાનકડી સહેલી થિયરી છે દીકરા. આવું જ આપણે આમાં કરશું. થોડુંક ચેન્જ છે. કોસાઇન સૂત્ર એનો આપણે આ સ્વાધ્યાય 3.5 ના દાખલામાં ઉપયોગ છે. ક્લિયર? ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કોસાઇન સૂત્ર ભણવા જઈ રહ્યા છીએ. એકદમ સહેલું સૂત્ર હો દીકરા. હા, આકૃતિ આવીને આવી વાત હમણાં જ કરી. સાઇન સૂત્રની અંદર શું વાત કરી હતી? ત્રિકોણ ABC માટે ખૂણો જે હોય, ખૂણો A એની સામેની બાજુને સ્મોલ a વડે દર્શાવાય, ખૂણા B ની સામેની બાજુને સ્મોલ b વડે દર્શાવાય અને ખૂણા C ની સામેની બાજુને સ્મોલ c વડે દર્શાવાય. એટલે આ ચર્ચા થઈ. હવે આપણે આકૃતિ એ હમણાં જ આપણે જોયું હતું. AM લંબ BC. ક્લિયર? તો કે હા સર. હવે દીકરાઓ આપણે આ બે ત્રિકોણો છે. જો એક AMB ત્રિકોણ છે અને બીજો AMC ત્રિકોણ છે. મને કે હા સર. ક્લિયર? તો કે હા. હવે આપણે અહીંયા પાયથાગોરસ પ્રમેય AC² એટલે શું થાય? AM² + CM². આવડે છે પાયથાગોરસ પ્રમેય. આ કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુઓના માપના વર્ગોનો સરવાળો કર્ણના માપના વર્ગ બરાબર હોય. પાયથાગોરસ બાપા, આનો વર્ગ વત્તા આનો વર્ગ બરાબર કર્ણ 80 વર્ગ. ચાલો હવે CM એટલે શું? મને કે ચીફ મિનિસ્ટર. અરે મેં કીધું CM ની વાત નથી દીકરા. રેડી? CM એટલે BC માંથી BM બાદ, BC માઈનસ BM. જો CM એટલે આ ભાગ, એ આખું માપ એટલે BC, એમાંથી આ BM બાદ, BC માઈનસ BM. હવે ત્યાં વર્ગ પ્રમાણે વિસ્તરણ કરીએ. પહેલા પદનો વર્ગ, બે પહેલું પદ બીજું પદ,
બીજા પદનો વર્ગ. બાળક આ વર્ગ કરીએ એટલે આવું ન થાય ભલા માણસ ન થાય. હા, આમ હોઈને વર્ગ કરીએ તો આ થાય. એનું નામ તો ગણિત. મને કે સર કેપિટલ થઈ જાય તો નહીં લેવાનું. બોલો લ્યો. બાળક બીસી એટલે અંતર છે. આ બંને અલગ અલગ નથી. બિંદુ બી અને બિંદુ સી વચ્ચેનું અંતર છે. આ અંતર છે બીસી. જ્યારે અહીંયા બી અને સી બંને ચલ છે, અલગ છે. એટલો ફેર છે, ખબર જ હોવી જોઈએ તમને. હા, એટલે આમ લખ્યું છે. હવે અહીંયા આવતા રહ્યો am વર્ગ વત્તા bm વર્ગ. આ am વર્ગ વત્તા bm વર્ગ બરાબર શું થાય? ab સ્ક્વેર. આ am વર્ગ bm વર્ગ એટલે શું થયું? ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર માઈનસ 2bc ઇન્ટુ bm. ધીમે ધીમે આપણે જવાબ સુધી પહોંચવા લાગ્યા છીએ. હા, આવી ગયો છે જવાબ. ac એટલે કોણ? તો કે b વર્ગ. AC એટલે b વર્ગ. હાલો, AB એટલે આ રહ્યું, AB એટલે c વર્ગ, BC એટલે a વર્ગ. આવ્યો માઈનસ 2BC, BC એટલે a ઇન્ટુ bm. ધીમે ધીમે તૈયાર થયું તો કે આ b સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર એટલે કે c સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઈનસ 2a આવી ગયો. હા, હવે આટલું ઘટે છે c cos b, આટલું ઘટે છે આની જગ્યાએ. તો એ પણ સરળ છે દીકરાઓ. હવે આની જ વાત કરીએ. અહીંયા હવે આપણે આના માટે cos b વાપરીએ. cos b એટલે cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. હા, સાચી વાત છે. પાસેની બાજુ એટલે bm, કર્ણ એટલે ab, ab એટલે c, ab એટલે કોણ? ab એટલે અહીંથી c. તેથી bm બરાબર c ઇન્ટુ cos b. લ્યો, એ લખી નાખો અહીંયા. એટલે c સ્ક્વેર પ્લસ a સ્ક્વેર 2ac અહીંયા c cos b. આ શું મળ્યું તમને? b સ્ક્વેર. લ્યો, b સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ 2ac cos b. આવી જ રીતે તમે આ મેળવી શકો છો, આ મેળવી શકો છો. ગુરુકોણ હોય તો પણ થઈ શકે. આપણે હવે અહીંયા કઈ ગુરુકોણની ચર્ચા કરવાનો મીનિંગ રહેતો નથી. આવી રીતે ક્લિયર દીકરાઓ? સમજાઈ ગયું? અહીંયા આ પણ સમજાઈ ગયું. હવે આપણે આના ઉપરથી ધ્યાન દો. આ આકૃતિ તો હવે તમને સમજાઈ ગઈ છે. શું કરવાનું? a સ્ક્વેર, જો a ની વાત હોય ને, a સ્ક્વેર એટલે b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ 2bc cos a. અહીંથી આ છે ને એ cos a માં આવે. હવે b સ્ક્વેર છે એટલે a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ 2ac cos b થાય. c સ્ક્વેર એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ 2ab, આ બે ભેગા એટલે માઈનસ 2ab cos c. હવે આના ઉપરથી વધારાનો cos a કેમ મળે? જો ઉપલામાંથી a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર a સ્ક્વેર બરાબર b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ 2bc cos a. આ છે સૂત્ર. હવે આ માઈનસ છે, આ બાજુ આવે ધન થઈ જાય. આને ઓલી બાજુ લઈ જાઓ, b સ્ક્વેર c સ્ક્વેર s સ્ક્વેર આવું થાય. ક્લિયર? હવે મારે cos a જોઈ છે. b સ્ક્વેર c સ્ક્વેર a સ્ક્વેર 2bc. આ 2bc અહીં છેદમાં આવે એટલે cos a બરાબર b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર છેદમાં 2bc. હા, આ cos a છે એટલે અહીંયા a સ્ક્વેર માઈનસ થાય. b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પાછું આ જે છે ને છેદમાં. એવી જ રીતે cos b a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ b સ્ક્વેર 2ac. એવી જ રીતે cos c a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર 2ab. આ જવાબ. ક્લિયર? સમજાયું? સાવ સહેલું.
ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. આ કોસાઇન સૂત્ર થયું હો દીકરાઓ, હાવ હેલું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે સાઇન સૂત્ર ભણ્યા તો કે હા સર, કોસાઇન સૂત્ર તો કે હા. હવે નેપિયરના સૂત્રો છે દીકરાઓ, નેપિયર. હા સરળ છે. tan a minus b by 2, tan a minus b by 2, a minus b a plus b into cot. અહીંયા a અને b ની ચર્ચા હોય ને તો આ c by 2, cot c by 2. tan b minus c by 2, b minus c, b plus c. હવે અહીંયા a b અને c ની ચર્ચા છે તો cot a by 2 into cot a by 2. tan c minus a by 2 is equal to c minus a, c plus a. c અને a ની ચર્ચા છે એટલે cot b by 2. અહીંયા c અને a દેખાય તો cot b by 2. b અને c દેખાય, a નથી દેખાતો એટલે cot a by 2. ચાલો આપણે આ મેળવવાનું છે. સાવ સહેલું. તો અહીં ત્રિકોણ abc માટે આપણને ખબર જ છે. ab એટલે તો કે સ્મોલ c, bc એટલે સ્મોલ a, ac એટલે સ્મોલ b. હા હવે સાઇન સૂત્ર બાળક અત્યારે હમણાં જ આપણે મેં તમને કરાવ્યું કે આમ કીધું હતું ને સાઇન ને છેદમાં a. હા ઈ ખરેખર a ના છેદમાં સાઇન a બરાબર b ના છેદમાં સાઇન b બરાબર c ના છેદમાં સાઇન c. આવી રીતે ભણવાનું હોય. આપણે આમ ઊંધું ભણાવ્યું, ભલે ને ઊંધું ભણાવે, ખવરું ભણાવે, એ તો સરખું જ થયું દીકરા. એટલે સાઇન સૂત્ર a ના છેદમાં સાઇન a, b ના છેદમાં સાઇન b બરાબર c ના છેદમાં સાઇન c. આના બરાબર k ધારતા. આમ તો ત્યાં 2r આવતું હતું પહેલાના સમયમાં, 2r. આપણે અહીંયા k લીધું છે તો આનો મીનિંગ શું થયો? આના બરાબર k એટલે આ સાઇન a છે ઉપરી નહીં આવે એટલે સ્મોલ a બરાબર k sin a, સ્મોલ b બરાબર k sin b અને c બરાબર k sin c થશે. હા હવે આપણે આ મેળવવું છે. આ તો અહીંથી ઉપાડીએ આટલા કટકાથી. a minus b, a plus b ત્યાંથી ઉપાડીએ. a એટલે k sin a, k sin b, k sin a plus k sin b. મને કે ઉડી ગયા. મેં કીધું શું? એ કે આ ઉડ્યા ના ઉડ્યા. અરે એમ ન ઉડે ભલા માણસ. ચાલો હવે આપણે શું કરશું તો કે k સામાન્ય એટલે શું તૈયાર થાય દીકરાઓ? sin a minus sin b. k સામાન્ય sin a plus sin b. ઉપર શું થયું? sin minus sin આવડી જશે હો. sin minus sin તો શું થાય? મને કે સર તમે શીખવાડી દીધું. મેં તો બોલીને મને કે 2 cos into sin. મેં કીધું વાહ, sin plus sin, 2 sin into cos આવડે છે, આવડે છે. હા 2 sin સોરી 2 cos into sin માઈનસ વાળું છે ને દીકરા. હા 2 cos હવે સરવાળાના અડધા into sin બાદબાકીના અડધા. ચાલો હા sin plus sin 2 sin into cos સરવાળાના અડધા બાદબાકીના અડધા. ક્લિયર? તો કે હા સર. બાળક આ બે ઉડી જાય. આ શું થયું? મને કે કોટ. મેં કીધું વેરી ગુડ. આ શું છે? કોટ. હા કે ના? કે હા. એટલે આવું થયું કોટ a plus b છેદમાં 2 into tan. હા કોઈને વાંધો? a minus b, a plus b વાંધો કોઈને? હા હવે દીકરા આ જે છે ને a plus b, હવે ત્યાં નાનકડી બાબત સમજવાની. ધીમે ધીમે જવાબ આવતો જાય છે. tan a minus b by 2 આવી ગયો. ક્લિયર? હેવ યુ એની પ્રોબ્લેમ? મને કે નો પ્રોબ્લેમ. હાલો હવે આપણે અહીંયા આ જે છે ને a plus b એનું હું તમને અલગથી થોડુંક સાદું રૂપ આપી દઉં. કોટ a plus b ના છેદમાં 2 બરાબર કોટ
a પ્લસ બી એટલે પાઈ માઇનસ સી કહેવાય. જો હા, a પ્લસ બી એટલે પાઈ માઇનસ સી, કારણ કે a પ્લસ બી પ્લસ સી ત્રણેયનો સરવાળો પાઈ થાય. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. a પ્લસ બી પ્લસ સી એટલે પાઈ. તો a પ્લસ બી મારે જોતું હોય તો આ ઉપડીને અહીંથી આમ આવે એટલે માઇનસ સી. જો હવે વ્યક્તિગત આપીએ એટલે આવું થાય કોટ પાઈ બાય 2 માઇનસ સી બાય 2. હા, ધીમે ધીમે તૈયાર થાય છે. કોટ પાઈ બાય 2 માઇનસ સી બાય 2 વ્યક્તિગત. હવે આ પાઈ બાય 2 માઇનસ સી બાય 2 એટલે tan સી બાય 2. કોઈને વાંધો કે ના સર? હાલો, એટલે આ tan c બાય 2 છે. શું છે? tan c બાય 2 એટલે a માઇનસ બી a પ્લસ બી બરાબર tan c બાય 2 ઇન્ટુ tan. મને કે સર અહીંયા કઈ ગોતી દો ને સંબંધ, ત્યાં કઈ સંબંધ ગોતી શકાય નહીં. હા, હવે આપણે અહીંયા શું કરવા જઈ રહ્યા છીએ દીકરાઓ? એકદમ સરળ વાત. અહીંયા અંશમાં છે tan, એને છેદમાં લઈ લઈએ એટલે કોટ થઈ જાય. એટલે આવું થયું tan a માઇનસ b ના છેદમાં 2 છેદમાં કોટ c બાય 2 a માઇનસ b a પ્લસ b. હા કે ના? કોઈને વાંધો તો કે ના? હવે આ કોટ અહીંયા જો આ tan છે ન્યા ને ન્યા છેદમાં આવે એટલે કોટ થાય. એ હવે સામે ગુણાકારમાં આવે એટલે આવું થઈ ગયું tan a માઇનસ b ના છેદમાં 2 બરાબર a માઇનસ b a પ્લસ b ઇન્ટુ કોટ c બાય 2. આવી ગયું. અહીંથી ઉપાડ્યો દાખલો. હા, ત્યાંથી. એટલે tan a માઇનસ b બાય 2 a માઇનસ b a પ્લસ b ઇન્ટુ કોટ c બાય 2. આવી જ રીતે આ બાકીના બે મેળવી શકાય. આનું નામ છે નેપિયરના સૂત્રો. આજની આ થિયરી છે ને, હવે આ ચેપ્ટર 3.5 માં બહુ ઉપયોગી છે. ક્લિયર? એટલે આ સ્ક્રીનશોટ લઈ લ્યો, નોટબુકમાં લખો અને ખૂબ ધ્યાનથી આને સમજો.